સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે બારડોલી, કામરેજ અને પાસોદરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સિગ્નલ વિશે તાલીમ આપી હતી. વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને ફૂલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખા અને કામરેજ તેમજ બારડોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક વિશેષ ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત બારડોલી, કામરેજ અને પાસોદરા ખાતેની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરતી વખતે રાખવાની કાળજી, ટ્રાફિક લાઇટના સંકેતોનું મહત્વ અને અન્ય સલામતીના નિયમો વિશે સમજાવ્યું હતું. આ પ્રશિક્ષણ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓએ રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પુષ્પ આપીને તેમનું સન્માન કર્યું હતું અને અન્ય વાહન ચાલકોને પણ ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નાના બાળકો દ્વારા કરવામાં આવેલી આ પહેલને વાહન ચાલકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો અને ઘણા વાહન ચાલકોએ ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાની ઉંમરથી જ બાળકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને જવાબદાર નાગરિક બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય.